મિત્રો હવે આપણે જે ત્રિકોણમિતિની અંદર વિધેયોનો અંદર અલગ અલગ વાતો આપણે કરીએ તે આપ સમજી શક્યા છો કે એને વ્યાખ્યાઓ, પછી એના પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, શૂન્યનો ગણ, પછી એના ચિહ્ન, કિંમતો, આ બધી વાતો આપણે જોઈ. એના વ્યવહારિક ઉપયોગ પણ અંશ અને રેડિયન માપ પણ આપણે જોયું. હવે તેના પરથી થોડા દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો દાખલો આપણે લઈએ કે એક સહજ સરળ એમ કે કોસાઇન વિધેય આપેલો અને એના ચરણ હોય તો બાકીના વિધેય, એટલે એક વિધેય આપેલો હોય તો બાકીના 5 વિધેય, સાઇન હોય તો બાકીના કોસ, સેક, કોસેક, ટેન, કોટેકની કિંમતો આપણે શોધવાની. એટલે પહેલો એક આપણે દાખલો લઈએ કે જો એક્સ એ ત્રીજા ચરણમાં હોય અને કોસ એક્સ બરાબર -3/5 કિંમત આપેલી હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધો. હવે મિત્રો તમને ખબર છે કે ત્રીજું ચરણ હોય, ત્રીજા ચરણની અંદર એ કોસ અને સાઇન બંને માઇનસ, કોસ અને સાઇન માઇનસ એટલે સેક અને કોસેક માઇનસ, તો ટેન અને કોટ પ્લસ થશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કોસ એક્સ બરાબર -3/5 તો આનું વ્યસ્ત કરીએ એટલે સેક મળી જાય તો -5/3 બરાબર. હવે મૂળભૂત દ્વિતીય સમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા = 1 તો સાઇન સ્ક્વેર થીટા = 1 - કોસ સ્ક્વેર થીટા અને કોસ થીટાની કિંમત -3/5 એટલે 9/25 એટલે 25 - 9 એટલે 16 એટલે સાઇનની કિંમત ±4/5 થાય. પરંતુ ત્રીજા ચરણમાં સાઇન ધન છે, સાઇન એક્સ ઇઝ લેસ ધેન 0 તો સાઇનની કિંમત -4/5 મળે. તો સાઇનની કિંમત મળી, સાઇનની કિંમત તો સામે કોસેકની કિંમત કેટલી થશે? -4/5 મળશે બરાબર છે. ટેન એટલે સાઇન અપોન કોસ તો -4/5 છે તો -3/5 એટલે માઇનસ પ્લસ એટલે 4/3 અને કોટ એટલે ટેનનું વ્યસ્ત એટલે આ ટેનની કિંમત 4/3, ટેનની કિંમત તો કોટની કિંમત 3/4 થશે. તો 6 ચરણ એ આપણે થઈ ગયું એટલે અહીંયા આગળ પૂર્ણ થયું બરાબર છે. આટલો સિમ્પલ છે. હવે આવા બીજા દાખલા લઈએ એની પહેલાં એક થોડુંક અહીંયા આગળ આપણે જોઈએ સાઇન 31π/3નું મૂલ્ય શોધો. એટલે છેદમાં છે તો 30 + π + π એટલે 31 થઈ ગયા. 3 નાના છેદમાં એટલે 10π/π/3 થઈ ગયા. આ એ 0 થી 2π વચ્ચેની એક વર્તુળની કિંમત થઈ ગઈ. 0થી શરૂ કરીને 2π સુધીની કોઈ પણ કિંમત હોય. હવે આ 10π છે તો આપણે આગળ આવો એક સૂત્રનો આપણે અભ્યાસ કરવાના છીએ કે 2k π + π આની કેની કિંમત 0, 1, 2, 3, 4, 5 એટલે આ 2π અંતરે આલેખમાં આપણે જોયેલો કે 2π અંતરે કિંમતો ફરીથી તેની તે જ કિંમતો મળે છે. પણ બીજા અર્થમાં કહીએ તો સાઇન અને કોસ, સેક અને કોસેક આ પિરિયોડિક ફંક્શન છે, આવર્તી વિધેય છે અને એમનું આવર્તમાન એ 2k π છે. 2π એનું મુખ્ય આવર્તમાન 2π, 4π, 6π, 10π તો તે કિંમતો આગળ એની એ બદલાશે નહીં. આ 10π + π એટલે ફરીથી તેની તે π/3 કિંમત આગળ આવશે. એટલે સાઇન 10π + π/3 લખો કે સાઇન π/3 લખો, બંનેનું મૂલ્ય સરખું મળશે. કારણ આવર્તી વિધેય પુનરાવર્તિત વિધેય છે, એનું પુનરાવર્તન 2k અંતરે એ ફરીથી એનું તે જ મળશે. અને સાઇન π/3 એટલે સાઇન 60 અંશ. હવે અંશ અને રેડિયન તો તમે હવે ઓળખતા થઈ ગયા એટલે આનું સાઇન 60 અત્યારે લખવાની જરૂર નથી પણ અત્યારે લખી રાખો, પછી લખીશ નહીં બરાબર, કારણ કે તમારે ખાસ આ યાદ રાખવાનું. સાઇન 60 ડિગ્રી અને સાઇન 60 ડિગ્રી એટલે √3/2 તમને ખબર છે. આવું કિંમત શોધવાની બરાબર. કોસ -1710 આવી કિંમતો આપેલી છે.
તો કોસ -1710 અને 2k પાઈ કે બિલોંગ્સ ટુ ઝેડ તો પણ કિંમતો સરખી રહે. હવે કેની કિંમત હું 5 લઉં, કે બરાબર અહીંયા આગળ 5 કિંમતો લઈએ. કેની કિંમત મેં 5 લઉં, બરાબર. અને આ 2 પાઈ એટલે 360 હશે. 360 ગુણ્યા 5 એટલે 1800 થયા. 1800માંથી માઇનસ આટલા છે એટલે 90 થયા. એટલે આ કિંમતો ક્યાં આવશે? બી આગળ. એ બી એ ડેશ અને બી ડેશ. પણ કોસ 90 એટલે તમને ખબર છે ને, કોસ π/2 અને કોસ π/2 આગળ એની કિંમત શું થશે? 0 થશે. ખ્યાલ આવ્યો? તો કોસની કિંમતોનું પુનરાવર્તન 2π લંબાઈના અંતરાળ પછી થાય છે. એટલે કે એ આવર્તી વિધેય છે અને એનું મુખ્ય આવર્તમાન 2π છે. આવું આપણે કહી શકીએ. એ પુનરાવર્તન આવા શબ્દોનો ઉપયોગ કરે, પણ ત્રિકોણમિતિમાં આવું તમે વાપરો તો ખોટું નહીં. પણ હવે આપણી મર્યાદાઓ ને, એટલે તમે જે આપણે બુકમાં છે તેવી રીતે આપણે આગળ જવું જોઈએ, બરાબર. એટલે 2k પાઈ કેની કિંમત 1 2 3 4 આવી રીતે લઈએ તો આ દાખલો આવી રીતે આપણે ગણી શકીએ, બરાબર. અને આ તમારા શરૂઆતના સ્ટેજ, જેમ જેમ તમારો અભ્યાસ થતો જશે તેમ તમે આને પછી આનાથી વધારે સરળ ઓછા સ્ટેપમાં પણ ગણી શકશો. પણ અત્યારે મારે તમને આવી રીતે બતાવવું પડે. ફરીથી આપણે કિંમતોનો જોયું. કોસ x બરાબર -1/2 અને કોસ ત્રીજા ચરણમાં છે એનું એ જ ફરીથી, પણ કિંમત અહીં બદલાય. તો સાઇન, સેક અને કોસેક એ 4 કિંમતો ઋણ થશે અને ટેન અને કોટ ધન થશે. મૂળભૂત નિત્યસમ sin² θ sin² x + cos² x = 1. તો sin² x બરાબર 1 - cos² x. cos xની કિંમત -1/2 અહીં લખીએ એટલે અહીંયા આગળ થશે, અહીંયા આગળ કેટલી થશે? 1/4 અને 1/4 - 1 એટલે 3/4 થશે. આનું વર્ગમૂળ લઈએ તો sin xની કિંમત ± √3/2 થશે. પરંતુ એ ત્રીજા ચરણમાં ઋણ છે, તેથી આપણે અહીંયા આગળ લખશું sin x બરાબર -√3/2. એટલે કોસની કિંમત આપેલી હતી એના પરથી સાઇનની કિંમત મળી. હવે આ બે કિંમતો મળી તો સેક અને કોસેકની કિંમત તો તમે લખી શકો, બરાબર છે. તો કોસેક -1/2 તો સેક -2 થાય. સાઇન એક્સ -√3/2 તો કોસેક છે -2/√3 થાય. હવે ટેનની કિંમત શું થશે? ટેન sin/cos એટલે -√3/2 ભાગ્યા -1/2 ભાગ્યાના ગુણ્યા એટલે ઉપર જશે 2 કેન્સલ, --+ એટલે આ √10 થયું. અને કોટ એટલે ટેનનું વ્યસ્ત થયું એટલે 1/√3. તો આ દાખલાની અંદર આપણે શું જોવાનું હતું કે કોસ એક્સની કિંમત -1/2 આપેલું હતું, આટલું આપેલું હતું. તો એના પરથી આપણને કોટ, ટેન, સાઇન, સેક અને કોસેક 1 2 3 4 અને 5 કિંમતો આપણે શોધી. આવો બીજો દાખલો આપણે લીધો. એટલે આવી રીતે તમારે પ્રેક્ટિસ થાય. પણ મિત્રો હવે આવી રીતે જ્યારે તમે થોડો આવો પ્રયત્ન કરો ત્યારે હવે તમને એક રીત બદલાવો, બરાબર. એક બીજો દાખલો લઈ અને એને આપણે 2 પાનામાં કરીએ ને ત્યારે હવે એક જ પાનામાં એને આવી રીતે કરવો હોય તો એનો પણ એક રસ્તો આપણી પાસે છે. દાખલા તરીકે એક કોટ x બરાબર 3/4 અને આ x ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં એટલે ટેન અને કોટ એ ધન થશે અને સાઇન, કોસ, સેક અને કોસેક ઋણ થશે. હવે કોટની કિંમત 3/4. હવે તમને ખબર છે સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કોટ એટલે પાસેની ભાગ્યા સામેની, ટેન એટલે સામેની ભાગ્યા પાસેની. તો આવો એક કાટકોણ ત્રિકોણ આપણે લઈએ જેમાં આનો કાટકોણો છે. તો અહીંયા કોટ એક્સ એટલે પાસેની ભાગ્યા સામેની. જો આ 3 હોય, આ 4 હોય તો આ 5 થાય કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે. હવે સાઇનની કિંમત લઈએ તો ત્રીજા ચરણમાં છે એટલે એનું ઋણ માઇનસ જે ચિહ્ન છે તે ઋણ આપણે લખશું. તો સાઇન એક્સની કિંમત માઇનસ સામેની ભાગ્યા કર્ણ, કોસ એટલે પાસેની ભાગ્યા કર્ણ થશે, માઇનસ સેક એટલે આનું વ્યસ્ત
કોસેક એટલે સાઇનનું વ્યસ્ત, અને આ કોટ 3/4 તો ટેન એનું વ્યસ્ત 4/3 થઈ ગયું. જો એક ખાલી આપણે કાટકોણ ત્રિકોણ દોરી અને આટલી કિંમતો 3, 4 અને 5 અને એક્સ અહીંયા આગળ લખ્યો તો આ દાખલાનું મૂલ્ય આટલામાં તમે આખો દાખલો તમે ગણી શકો. એકની એક જ વાત થઈ. પહેલાંમાં આપણે મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરી અને એ કર્યો. શરત તો અહીં પણ છે, એક્સ કયા ચરણમાં છે પ્લસ માઇનસ છે તો અહીં પણ લખવું પડે, બરાબર. પણ અહીંયા આગળ આપણે એ સાઇન વિધેય કોસ એને આપણે ખબર સામેની ભાગ્યા પાસેની, સામેની ભાગ્યા કર્ણ, એ બધા નો ઉપયોગ આપણે અહીંયા આગળ એ દાખલામાં કરીએ. તમને એક આ રીતે ફરીથી બીજો દાખલો, સેક એક્સ. એક્સ ચોથા ચરણમાં છે, ચોથામાં કોસ પ્લસ સાઇન માઇનસ ટેન ને કોટ 2 માઇનસ, બરાબર. તો સેક અને આપણે આ એક્સ લીધો, આ કિંમત આપણે એક્સ બતાવી, એ આ એક્સ. સેકનું વ્યસ્ત શું થાય? કોસ 5/13. તો આ 5/13 એટલે પાસેની ભાગ્યા કર્ણ. જો આ 5 હોય, આ 13 હોય તો આ 12 થાય. એ ત્રિપુટી છે. 3, 4 ને 5ની ત્રિપુટી, 5, 12 ને 13ની. આવા કાટકોણ ત્રિકોણ માટેની કિંમતો આપણે બધાને યાદ જ છે એટલે અહીંયા આગળ લખીએ. 10 એટલે 10 ચોથા ચરણમાં એટલે માઇનસ થશે, એટલે સામેની ભાગ્યા પાસેની, અને કોટ એટલે પાસેની ભાગ્યા સામેની, પણ માઇનસ ચિહ્ન તો બંને જગ્યાએ લખવું પડશે, ચોથા ચરણમાં છે એટલે ચિહ્નો તમારે યાદ રાખવાના. તો આ કાટકોણ ત્રિકોણની મદદથી તમે આ દાખલો આવી રીતે ગણી શકો, બરાબર. પણ તે તમારે કાટકોણ આવી રીતે બતાવવું પડે. કોસેક -14 10 અંશનું મૂલ્ય શોધો. તો કોસેક -14 10 અંશ છે, એમાં 2n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ આટલી સંખ્યા ઉમેરવાથી આ કોસેકના મૂલ્યમાં ફરક પડતો નથી, કારણ કે આ કોસેક વિધેય 2n લંબાઈના અંતરાલે એની કિંમતો ફરીથી તેની તે જ મળશે. હવે અહીંયા n બરાબર હું 4 લેવું, n બરાબર આ nની કિંમત અહીંયા આગળ 4 લેવું, અને 2 પાઈ એટલે 360 અંશ, એટલે એ બંનેનો ગુણાકાર 1440 થયો. 1440માંથી 1410 બાદ કરીએ એટલે 30 અંશ મળે. 30 અંશ મળે એટલે 30 અંશ એટલે sin π/6, sin π/6 એટલે 1/2 થાય. તો એનો કોસેક છે તે કિંમત આપણને 2 મળે અહીંયા આગળ. તો ખાલી આ 2, બરાબર. તો 1/sin કરીને પણ કરી શકાય, પણ મેં સાઈડમાં લખ્યું કે sin 30ની કિંમત 1/2 થાય, તો કોસેક 30ની કિંમત અહીંયા આગળ આપણે 2 મળશે. છે કેટલું સરળ છે. આગળ sin tan 19π/3. તો 3નો ગુણાકાર, 3 × 3 = 6, 3 × 9, 3 × 4 આમ જઈએ તો 6 × 18. તો 19ની કિંમત 18ની વધારે નજીક છે. તેવી રીતે આપણે અહીંયા આગળ 18 પાઈ વત્તા પાઈ, હવે આની નીચે એટલે 6 × 18 અને π/3. પરંતુ tan છે, tan અને કોટ પણ આવર્તી વિધેય છે, એનું પુનરાવર્તન એ પાઈ લંબાઈ, પાઈ અંતરાલ લઈએ ત્યારે એ પુનરાવર્તન પામે તેના આલેખમાં. એ પાઈ ડિસ્ટન્સ ફરીથી પહેલા ચરણથી ત્રીજા ચરણ, બીજામાંથી ચોથા ચરણમાં, બરાબર. પાઈ અંતરે કિંમત એની બદલાશે નહીં. એટલે અહીંયા આગળ આપણે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ તેની તે જ કિંમત રહેશે. એટલે અહીંયા આગળ મળશે π/3, એટલે આ √3, tan π/3 એટલે tan 60 અંશ, બરાબર ને. એ તો તમને ખબર છે. હવે તમે આનાથી ટેવાઈ ગયા છો. ધીમે ધીમે થોડી આવી પ્રેક્ટિસ થશે એટલે તમે લખશો.
60 અંશ. આ બંનેનું 60 અંશ લખો કે π/3 બંને સરખું છે એટલે એની કિંમત π/√3 મળશે. બરાબર. થોડીક કિંમતો આપણે યાદ રાખીએ તો ત્રિકોણમિતિ સમજવામાં અને એના દાખલા ગણવામાં થોડી અનુકૂળતા રહે. હવે સાઇનની કિંમત આપેલી છે -11π/3, તો 4 તરી 12 એટલે 12ની વધારે નજીક છે એટલે અહીંયા આગળ 12 લખ્યું. -12 + π એટલે -12/3 એટલે -4π નથી તો 2nπ. બરાબર. હવે એનની કિંમત અહીં આગળ -2 લઈએ તો 2 4 -4 થયો એટલે કિંમત ઘડિયાળના કાંટાની દિશાની અંદર તે ઋણ દિશામાં નીચે જશે એટલે પણ અંતર બદલાશે નહીં અહીં આગળ, કારણ કે એનું પુનરાવર્તન 2π અંતરે સરખું થાય. 2π 4π 2π + 2π - 4π -6π -8π તે સરખું થશે એટલે આ કિંમત sin π/3 અને sin π/3 એટલે ફરીથી sin 60 ડિગ્રી થયું. મિત્રો એ તો યાદ છે ને? થઈ ગયું ને? અને 60 અંશ હોય સાઇન તો √3/2 તો તમને યાદ છે. એટલે આવું બંને લખવાની જરૂર નથી. આ sin π/3 sin 60 આ તો યાદ રહે તમને કે π/3 ને 60 ડિગ્રી બંને સરખું જ છે. પણ હવે જ્યારે વધારે પડતો આપણે ઉપયોગ, હવે તમે થોડા મોટા થયા ને, 10માંથી 11માં આવ્યા એટલે હવે આપણે બી બદલવું પડે ને. મોટા માણસો જોડે આપણે થોડો વ્યવહાર વ્યવસ્થિત રીતે કરવો પડે. માનથી બોલાવવું પડે ને તમને. આ તમારો માન વાચક એટલે રેડિયન માપ. સમજ્યા? એ ગણિતમાં બી આવું જ છે આપણે. સમજ્યા? એમાંય સભ્યતા તો ખરી જ. એટલે અંશ માપમાં સભ્યતા નથી એવું મારું કહેવાનું નથી એમ. બરાબર. પણ એક આવી રીતે સમજણ માટે. બીજો એક દાખલો કોટ. કેમ આવું કર્યું? રકમ બદલાઈ ગઈ, કશો વાંધો નહીં, આપણે આને 11 કરી દઈએ હે ને, આ 1 કરી દઈએ. એ થઈ શકે પણ હવે આવી રીતે કરીએ. 11π/4 તો કેટલા થશે? -12π + π એટલે -3π + તો કેટલા થશે? આની કિંમત અહીંયા આગળ -3 લઈએ તો કિંમત બદલાશે નહીં, કારણ કે પાય અંતર છે એટલે cot π/4 એટલે 1 થશે. બરાબર ને? બરાબર છે ને? તમને એમ થાય કે આપણે આ દાખલાનું શું કર્યું તો એ દાખલો પણ આપણે કરી લઈએ. આપણે ક્યાં ઉતારે? શું હતું રકમ? cot -15π/4 નું મૂલ્ય શોધો. ચાલો, તો શું થશે આની કિંમત? cot કેટલી થશે? 16π + π/4 કેટલા થશે? cot -4π + π/4. પરંતુ cot nπ + x બરાબર cot x થશે. n belongs to z. હે ને? તો આ થશે cot π/4 એટલે આ કિંમત થશે 1. થઈ ગયો? એટલે આવી રીતે દાખલો ગણી શકાય. પેલો દાખલો આપણે એને 11 તરીકે લઈએ. -cot 11π અને આપણે 11 તરીકે લઈએ છીએ. કેટલા? આટલું યાદ રાખો. -11π/4 તો પણ જવાબ આપણને આટલો પડશે. હવે ખાસ બહુ મહત્ત્વનું, હવે આપણે થોડાક
એક અલગ પ્રકારના પ્રદેશમાં પ્રવેશ કરીએ છીએ. તેમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક આવા વિધેય લીધા. એમાં માઇનસ એક્સ હોય તો માઇનસ સાઇન એક્સ થાય, અહીં માઇનસ હોય તો પ્લસ થાય, ટેન માઇનસ એક્સ તો માઇનસ થાય, કોટ તો માઇનસ થાય, સેક તો પ્લસ થાય અને કોસેક તો માઇનસ થાય. જ્યારે આ માઇનસ હોય ત્યારે અયુગ્મ બેકી વિધેય, એકી વિધેય અને પ્લસ થાય યુગ્મ એટલે બેકી વિધેય, યુગ્મ અને અયુગ્મ વિધેય, ત્યારે આ ચિહ્નો બદલાશે. અને આગળ આપણે ટેન, કોટ, સેક, કોસેકનું ટેન એટલે સાઇન કોસ, કોસ સાઇન, કોસેક એટલે 1/sin, 1/sin સેક, એ કિંમતો આપણે જોઈએ. પણ આ જે છે તે આપણે ખાસ યાદ રાખશું. આની કિંમત યુગ્મ અને અયુગ્મ વિધેય, જ્યારે અહીં માઇનસ એક્સ એ માઇનસ સાઇન અહીંયા આગળ આપે ત્યારે તે અયુગ્મ વિધેય, અને જ્યારે પ્લસ હોય અહીંયા માઇનસ તો અહીં પ્લસ આપશે. એટલે તો આ બે વિધેય આપણે યાદ રાખશું. કોસ વિધેય એ યુગ્મ વિધેય અને સાઇન વિધેય માઇનસ એક્સ એ અયુગ્મ વિધેય. એના ઉપરથી આ બાકીના ચારનો આપણને ખ્યાલ આવે. બરાબર, આનો ઉપયોગ આપણે દાખલા ગણવામાં કરીશું. આગળ આપણે નહીં કરીએ દાખલા માઇનસ લીધો તો માઇનસ બહાર નીકળી શકે અને ફરીથી એનો માઇનસ એ થાય. બરાબર, તો પણ દાખલો ગણી શકાય. હવે અહીંયા આગળ ચાર વિધેય આપણે અહીંયા આગળ મેળવવાના છે. તેમાંનું પહેલું એક સૂત્ર એ નિત્યસમ તરીકે આપણે એને લઈએ છીએ. કોસ એક્સ પ્લસ વાય બરાબર કોસ એક્સ કોસ વાય, અહીં પ્લસ હોય તો એ માઇનસ સાઇન એક્સ સાઇન વાય. આ સૂત્ર આપણે પ્રમેય તરીકે ટેક્સ્ટબુકમાં આપેલો છે, તેને આપણે સાબિત પણ કરી શકીએ. એ જે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એકમ વર્તુળ દોરી અને એના ઉપરના ત્રિકોણમિતીય બિંદુ અને એના ચાપની લંબાઈ ઉપરથી આ સૂત્રો આપણે મેળવી શકીએ. બરાબર, પણ અહીંયા આગળ આપણે પ્રમેય ન કરતાં પ્રમેય ઉપર આધારિત દાખલાઓ ગણવા ઉપર વધારે મહાવરો કરશો, કારણ કે એ તો તમે જોઈ શકશો. એટલે અહીંયા આગળ હું ગણવાનો પ્રયત્ન કરતો નથી. પરંતુ એના પછીનું એક સૂત્ર, અહીં માઇનસ હો તો શું થાય? તો વાયની બદલે માઇનસ વાય લઈએ તો જ્યાં વાય છે ત્યાં માઇનસ વાય લખો તો એક્સ માઇનસ વાય થયું. કોસ ઓફ માઇનસ એક્સ હતું તો પ્લસ થાય, અને અહીં માઇનસ માઇનસ અહીં પ્લસ થઈ ગયું. એટલે કોસ એક્સ માઇનસ વાય હોય તો કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય થયું. જ્યારે પ્લસ હોય ત્યારે માઇનસ, જ્યારે માઇનસ હોય ત્યારે પ્લસ થાય. આનો આપણે ઉપયોગ કર્યો. યુગ્મ અને અયુગ્મ વિધેય ઉપરથી આ બે સૂત્રો મેળવ્યા. આના ઉપરથી બીજા બે સૂત્રો પણ એ રીતે મેળવી શકાય કે જે મહત્ત્વના છે. સાઇન એક્સ પ્લસ વાય અને સાઇન એક્સ માઇનસ વાય, કોસ એક્સ પ્લસ વાય અને કોસ એક્સ માઇનસ વાય. પણ એ અત્યારે આપણે મેળવતા નથી. કઈ રીતે મેળવવાના તે પણ આપણને એના પરિણામો તરીકે આ કિંમતો દર્શાવેલી છે. બરાબર, પણ મિત્રો પરિણામો કરતાં એને અહીંયા આગળ આપણે ચાર આ સૂત્રો ખાસ યાદ રાખશું. કોસ એક્સ પ્લસ વાય કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, અહીં પ્લસ તો અહીં માઇનસ. કોસ એક્સ માઇનસ વાય, અહીં માઇનસ તો અહીં પ્લસ. કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. હવે સાઇન એક્સ પ્લસ વાય હોય ત્યારે પાછું આના જેવું થાય નહીં. તો સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, અને માઇનસ હોય તો અહીં માઇનસ થશે. સાઇન એક્સ કોસ વાય વારા પરથી માઇનસ કોસ એક્સ સાઇન વાય. આ ચાર સૂત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણે યાદ રાખવા જ પડશે. જ્યારે કોસ આવે તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા સાઇન તો અહીંયા આગળ સાઇન પ્લસ, અહીં સાઇન જે છે એ પ્લસ છે તો આની સાઇન પણ પ્લસ, અહીં માઇનસ તો માઇનસ. તો 1 2 3 ને 4 સૂત્રો આપણે યાદ રાખશું. આ સૂત્રો ઉપરથી ઘણી બધી વસ્તુ આપણે તારવી શકીએ. બરાબર, એ આપણા માટે મહત્ત્વનું છે. એટલે આ ચાર સૂત્રો પહેલાંને પ્રમેય તરીકે સ્વીકાર્યું, અને બાકીના 3 જે છે તે એના નિત્યસમ ઉપરથી આપણી ટેક્સ્ટબુકની અંદર તે લોકોએ સ્વીકારેલા છે. પણ અહીં આગળ હું 4 સૂત્રો લખી અને તમને યાદ દેવડાવું કે આ ચારે 4 સૂત્રો બરાબર યાદ રાખો. બરાબર, એટલે હવે આ 4 સૂત્રો છે
તેના ઉપરથી મારે કેટલીક વસ્તુ તારવવી છે. દાખલા તરીકે 2 વસ્તુ હું લખું. આ 4 સૂત્રો છે તો આપણે પહેલો સૂત્રનો ઉપયોગ કરીએ કે cos π/2 માઇનસ થીટા, આની કિંમત શું થશે અહીંયા આગળ? તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું કયો? cos x માઇનસ y. તો અહીંયા આપણે લખીએ cos π/2 cos થીટા માઇનસ છે એટલે પ્લસ sin π/2 અને sin થીટા. મિત્રો cos π/2 એટલે 0 થાય ઇન્ટુ cos થીટા, અને sin π/2 એટલે 1 થાય એટલે sin થીટા. આ થયું 0 પ્લસ sin થીટા બરાબર sin થીટા. તો આ સૂત્ર મળ્યું આપણને. શું હતું? cos π/2 માઇનસ થીટા. તો આ મળ્યું. તો કોસનું સાઇનમાં રૂપાંતર થઈ ગયું. પરંતુ એક બીજો દાખલો આપણે લઈએ. આમ લઈએ તો cos પાઈ માઇનસ થીટા લઈએ કે પ્લસ લઈએ? પાઈ પ્લસ થીટા. સૂત્રનો ઉપયોગ કરીએ. cos પાઈ cos થીટા પ્લસ છે એટલે માઇનસ sin પાઈ sin થીટા. cos પાઈ એટલે -1 અને આ થશે cos થીટા. sin પાઈ એટલે 0 થશે ઇન્ટુ sin થીટા, એટલે આ થશે માઇનસ cos થીટા અને -0, એટલે જવાબ મળ્યો માઇનસ cos થીટા. તો આવી રીતે સાઇનનો ઉપયોગ કરીને પણ આવા દાખલો ગણી શકાય. તો જ્યારે અહીંયા આગળ π/2 હોય cos π/2 માઇનસ થીટા, તો અહીં પ્લસ આવે અને અહીંયા આગળ sin થીટા થાય. હવે અહીં જ્યારે પાઈ પ્લસ થીટા હોય ત્યારે માઇનસ આવે અને કોસનું કોસ જ ફંક્શન રહે. તે રીતે હું સાઇન સૂત્રનો ઉપયોગ કરીને આવી 2 કિંમતો એમાં સૂત્રનો ઉપયોગ કરીને લખો તો કિંમતો મળશે. તો મિત્રો તમારે આ યાદ કઈ રીતે રાખવાનું એની તમને એક વાત બતાવું. જે 4 સૂત્રો જે છે તે 4 સૂત્રો એ એકમ વર્તુળમાં આપણે દાખલામાં જોઈ લો કે 0 પ્લસ એક્સ એટલે તેનું તે જ થયું, કંઈ ફરક પડશે નહીં. હવે sin π/2 માઇનસ એક્સ, π/2 માઇનસ એક્સ એટલે કયું ચરણ? પ્રથમ ચરણ થયું. પ્રથમ ચરણ, કારણ કે π/2 થી ઓછું એટલે બી થી લેસ થશે. π/2 થી ઓછું તો એ કિંમત કેટલી થશે? પહેલા ચરણમાં સાઇન વિધેય પ્લસ થાય અને અહીં π/2 અને એનો સહગુણક 1, 3 કે આવું હોય તો કિંમત સાઇનનું કોસ અને કોસનું સાઇન થાય. તો અહીંયા આગળ π/2 છે એટલે આ થશે cos એક્સ. હવે બીજું જોઈએ sin π/2 પ્લસ એક્સ, એટલે બીજું ચરણ થયું. π/2 થી પછીની કિંમત એટલે બીજા ચરણમાં ગઈ. બીજા ચરણમાં સાઇન પ્લસ છે એટલે પ્લસ π/2 પ્લસ એક્સ, અહીં π/2 છે એટલે રૂપાંતર થશે સાઇનનું કોસ. યાદ રહી ગયો? હવે અહીં જોઈએ sin પાઈ માઇનસ એક્સ, પાઈથી લેસ એટલે આ બીજું ચરણ થયું. બીજા ચરણમાં સાઇન પ્લસ થશે, આ પ્લસ, અને અહીં પાઈ હોય કે 2π હોય ત્યારે આ સાઇનમાંથી કોસ રૂપાંતર થશે નહીં, તેનું તે જ રહેશે એટલે સાઇન એક્સ. પાઈ પ્લસ એક્સ ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણમાં સાઇન માઇનસ થશે, અહીં પાઈ છે એટલે બદલાશે નહીં એટલે સાઇન પાઈ સાઇન એક્સ. 3π/2 માઇનસ એક્સ એટલે આ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન માઇનસ
પણ અહીં π/2ના ગુણાકારમાં 3 છે, 1 3 5 કોઈ પણ સંખ્યા હોય તો સાઇનનું કોસમાં રૂપાંતર થશે, કોસ. 3π/2 + x ચોથું ચરણ, ચોથામાં આ સાઇન માઇનસ થશે, પરંતુ અહીં π/2નો સહગુણક અયુગ્મ સંખ્યા છે એટલે આ થશે કોસ અને આગળ માઇનસ. આ 2π માઇનસ છે એટલે ચોથું ચરણ થયું, ચોથામાં સાઇન માઇનસ થશે, પણ અહીં 2π છે એટલે રૂપાંતર થશે નહીં એટલે સાઇન x થશે. 2π + x પ્રથમ ચરણ એટલે પ્લસ થાય તો અહીંયા આગળ સાઇનનું સાઇન થશે. થયું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 અને એવા 6 વિધેય. 9 છે કે 54 છે ને આવા સૂત્રો, પેલા 4 જે સૂત્રો હતા ને આપણા આર્ય 4 સૂત્રો, ફરીથી આ 4 સૂત્રો 1 2 3 અને 4 સૂત્રોમાંથી એક્સ અને વાયની કિંમતો મૂકીએ તો આપણને આ 54 સૂત્રો મળે. એ 54 સૂત્રો કઈ રીતે યાદ રાખવા એના માટેની મેં તમને રીત બતાવી કે 2 દાખલા લઈને જ્યારે π/2 અને એનો સહગુણક અયુગ્મ સંખ્યા હોય, જો π/2 3π/2 3π/2 ત્યારે બદલાય છે, જ્યારે π 2π ત્યારે તેનું તે જ વિધેય રહે છે. અને પ્લસ માઇનસ જે અહીંયા આગળ નિશાની છે તે આપણને ચરણ આપે છે, એ કયા ચરણનો ખૂણો છે એના ઉપરથી આપણને ખબર પડે. બરાબર. ફરીથી આવી રીતે આપણે દાખલો ગણીએ એની પહેલાં હું તમને એક વાત સ્પષ્ટ કરી લઉં. અહીંયા આગળ આવી રીતે જુઓ, આ એક્સ અને આ વાય, આ એ ડેશ, આ બી, આ બી ડેશ, આ 0, આ π/2, આ પાઈ, આ 3π/2 અને આ ફરીથી 2π. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. બરાબર છે. હવે હું એક ખૂણો લઈએ 0 θ π/2, 0 કરતાં મોટો અને 90° π/2 કરતાં નાનો ખૂણો લઈએ. એટલે અહીંયા તો હું અહીં લખું તો આને આવી રીતે લખાય 0 + θ કે એક્સ લ્યો, પછી આ π/2 - θ, 0 + θ, આ π/2 છે, π/2 - θ તો પહેલું ચરણ થયું. અહીં લખું π/2 + θ તો આ બીજું ચરણ થયું. અને આ પાઈ છે, પાઈ કરતાં લેસ તો π - θ એટલે બીજું ચરણ થયું. આ π + θ ત્રીજું ચરણ. અને આ 3π/2 છે તો લેસ કરીએ એટલે માઇનસ કરીએ, 3π/2 - θ એટલે ત્રીજું ચરણ થાય. આ જે છે એ 3π/2 + θ એટલે ચોથું ચરણ થયું. અથવા આ 2π છે, 2π - θ તો પણ ચોથું ચરણ થયું. અને અહીં ફરીથી લખીએ આપણે 2π + θ. ખ્યાલ આવ્યો? એટલે પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. 0 + θ અથવા 2π + θ પહેલું ચરણ, π/2 - θ પહેલું ચરણ, π/2 + θ અને પાઈથી લેસ આ બાજુ જઈએ તો બીજું ચરણ. આ બાજુ જઈશું અહીં આમ આમ, અથવા આનાથી આ બાજુ જઈએ આમ તો π/2 + θ 3π/2 - ત્રીજું ચરણ. આમ જઈએ આ બાજુ તો 3π/2 + θ અને 2π - θ આ દિશામાં તો ચોથું ચરણ. અને આ ફરીથી આ પહેલું ચરણ. એટલે એ કયું ચરણ છે તે આના ઉપરથી તમને ખબર પડે. તો એક હવે એક કોસ માટે આપણે સૂત્રો મેળવીએ. પહેલો તો બહુ સરળ છે, 0 ન લખીએ એટલે તેનું તે જ થશે. આ થશે
કોસ એક્સ થશે. ચલો હવે π/2 માઇનસ એક્સ પહેલું ચરણ, પહેલા ચરણમાં કોસ પ્લસ થશે એટલે નિશાની, અહીં π/2 એટલે બદલાઈ જશે એટલે સાઇન એક્સ થશે. મિત્રો આ બીજું ચરણ થયું π/2 પ્લસ એક્સ, બીજા ચરણમાં કોસ માઇનસ થશે, પરંતુ અહીં π/2 છે એટલે બદલાઈ જશે એટલે સાઇન એક્સ થશે. આ બીજું ચરણ છે એટલે માઇનસ થશે, બદલાશે નહીં કારણ કે પાઈ છે એટલે કોસ એક્સ થશે. π/2 પ્લસ ત્રીજું ચરણ એટલે માઇનસ થશે, પાઈ છે એટલે બદલાશે નહીં એટલે કોસ એક્સ થયું. ત્રીજું ચરણ 3π/2 એટલે માઇનસ તો થશે, પરંતુ 3π/2 એટલે બદલાઈ જશે એટલે કોસનું સાઇન એક્સ થશે. ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ પ્લસ થાય, અહીં 3π/2ના ગુણાકારમાં 3 છે એટલે અહીં આગળ સાઇન થશે. આ 2π માઇનસ એક્સ એટલે ચોથું ચરણમાં કોસ પ્લસ થાય પરંતુ બદલાશે નહીં એટલે કોસ એક્સ થશે. અને આ પહેલું ચરણ 2π પ્લસ એક્સ, અહીં 2π છે એટલે બદલાશે નહીં એટલે કોસ એક્સ થયું. આવી રીતે જો સાઇનનો જોયો, સાઇન, આ સાઇન 9 કિંમતો, તેના ઉપરથી આ કોસની કિંમતો આપણે જોઈ. હવે ટેનની કિંમતો પણ આપણે લઈએ, પણ તેના પહેલાં સૂત્રો, 4 મહત્ત્વના સૂત્રો આપણે યાદ કરી લઈએ. આ સૂત્રો સાબિત પણ કરી શકાય, જેમ પેલા 4 સૂત્રો સાઇન એક્સ પ્લસ વાય, સાઇન એક્સ માઇનસ વાય, કોસ એક્સ પ્લસ વાય, કોસ એક્સ વાય, એની મદદથી થઈ શકે. પણ આ તમારે યાદ રાખવાનું. ટેન એક્સ પ્લસ વાય એટલે અહીં આગળ પ્લસ આવે, ટેન એક્સ પ્લસ ટેન વાય અને નીચે માઇનસ, 1 માઇનસ ટેન એક્સ ટેન વાય. ટેન એક્સ માઇનસ વાય તો માઇનસ ઉપર, ટેન એક્સ માઇનસ ટેન વાય અને નીચે પ્લસ 1 પ્લસ ટેન એક્સ ટેન વાય. કોટ એક્સ પ્લસ વાય, ત્યારે આ પ્લસ છે એટલે અહીં પ્લસ આવે, આગળનું પાછળનો કોટ વાય પ્લસ કોટ એક્સ અને ઉપર માઇનસ લાય. આમાં ફરક પડશે નહીં લખવામાં, પણ જો કોટ એક્સ માઇનસ વાય લઈએ ને ત્યારે ફરક પડે. પહેલો કોટ વાય માઇનસ કોટ એક્સ લખવું પડે અને કોટ વાય કોટ એક્સ પ્લસ 1 લખવું પડે. એટલે ટેન અને કોટમાં શું, અંશનો છેદ બનાવવાનો, છેદનો અંશ બનાવવાનો, આગળનું પાછળ લખવાનું, પાછળનું આગળ લખવાનું. જો આ છે ને, જો આને છેદ બનાવો, આને અંશ બનાવો, આને આગળ લખો, આને પાછળ લખો, આને આગળ લખો, આને પાછળ, એટલે તમને કોટની આ ફોર્મ્યુલાઓ આપણને મળી જાય. તમે થોડું યાદ રાખશો એટલે તમને યાદ રહી જ જશે. બરાબર. ફરીથી ટેન એક્સ પ્લસ વાય એટલે બોલો ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન 1 માઇનસ ટેન એક્સ ટેન વાય. ટેન એક્સ માઇનસ વાય એટલે ટેન એક્સ માઇનસ ટેન વાય છેદમાં 1 પ્લસ ટેન એક્સ ટેન વાય. કોટ એક્સ પ્લસ વાય એટલે કોટ વાય ઇન્ટુ કોટ એક્સ માઇનસ 1 છેદમાં કોટ વાય પ્લસ કોટ એક્સ. અને કોટ એક્સ માઇનસ વાય એટલે કોટ વાય કોટ એક્સ પ્લસ 1 અને કોટ વાય માઇનસ કોટ એક્સ આ લખવું પડે. બરાબર. કે જેમાં એક્સ ને વાય કે એના ગુણકમાં π/2ની કિંમતો નથી એમ તો આપણે માની લઈએ છીએ, એટલા સૂત્રો એ વ્યાખ્યાયિત છે એમ આપણે ગણીએ છીએ. બરાબર. હવે આ જે સૂત્રો છે આ એક્સની જગ્યાએ π/2 2π અને આની જગ્યાએ આપણે થીટા કે એક્સ લખીએ તો આ બધા સૂત્રો જે 9 સૂત્રો હતો એ 10 માટે પણ સાચા ઠરે છે. ફરીથી આપણે જોઈએ, ટેન 0 પ્લસ એટલે તેનું તે થશે, ટેન એક્સ લખાઈ ગયું. ચાલો π/2 માઇનસ એક્સ પહેલું ચરણ, પહેલા ચરણમાં 10 પ્લસ, અહીં π/2 એટલે કોટ એક્સ થાય, પરિવર્તન તો થશે જ. આ π/2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં માઇનસ થશે, બદલાશે એટલે કોટ એક્સ થશે. પાઈ માઇનસ એક્સ બીજું ચરણ એટલે માઇનસ થશે, પાઈ છે એટલે બદલાશે નહીં એટલે ટેન એક્સ થશે. ટેન પાઈ પ્લસ એક્સ ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં પ્લસ થશે, પાઈ છે એટલે બદલાશે નહીં, ટેન એક્સ થશે. મિત્રો ટેન 3π/2 માઇનસ એક્સ
ત્રીજું ચરણ એટલે પ્લસ ઓલ STC, ત્રીજા ચરણમાં ટેન અને કોટ પ્લસ થાય, પણ અહીંયા આગળ 3π/2 છે એટલે કોટ એક્સ થશે. 3π/2 પ્લસ ચોથા ચરણમાં માઇનસ થશે, પણ એ 3π/2 છે એટલે કોટ એક્સ થશે. ટેન 2π - x ચોથું ચરણ એટલે માઇનસ થશે, 2π છે એટલે બદલાશે નહીં, ટેન એક્સ થશે. 2π + x એટલે પહેલું ચરણ થયું, ફરીથી છેક આગળ આવી ગયા, અને 2π બદલાય નહીં એટલે ટેન એક્સ થયા. આ તો મિત્રો એક વાત કરી આપણે, એક વખતનું પરિભ્રમણ કર્યું. એવા 2 વખત કરીએ, 3 વખત કરીએ, અનેક વખતનો કરીએ. આ ઘડિયાળના કાંટાની દિશામાં કરીએ, એમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ આવી રીતે કરીએ તો પણ આ કિંમતો આવી જ રીતે બદલાશે નહીં. એટલે અહીંયા આગળ આપણને ખબર પડે કે અહીંયા આગળ ક્યારેક કિંમત બદલાય અને ક્યારેક ન બદલાય. બરાબર, એ કિંમતો આપણે ખાસ ધ્યાન રાખશું. બરાબર, એટલે આગળના જે સૂત્રો હતા એ સૂત્રોની અંદર આ કિંમતો લખી અને નવ કિંમત આપણે ફરીથી એક સૂત્ર આપણે આ સૂત્રની મદદથી સાબિત કરી શકીએ. અને આ સૂત્રો જે છે તે પેલા 4 સૂત્રોની મદદથી આપણે એ મેળવી શકીએ, પણ અત્યારે એને આપણે મેળવતા નથી, સૂત્રો તરીકે એને આપણે સ્વીકારી લઈએ છીએ. એટલે આ સૂત્રો કેટલા મહત્ત્વના છે તે આપણને ખ્યાલ આવે. એટલે આ 9 સૂત્ર સાઇન, કોસ અને ટેનનું, એવી રીતે સેક, કોસેક અને કોટના એ 27 સૂત્રો તમારે જાતે બનાવવાના. અને આટલું જો બનાવતા જો આવડશે તો મને નથી લાગતું કે તમને ત્રિકોણમિતિમાં કોઈ તકલીફ પડે. બરાબર, એ ચિહ્ન ક્યારે પ્લસ માઇનસ થાય અને ક્યારે વિધેયમાંથી ટેનમાંથી કોટમાંથી ટેન, સાઇનમાંથી કોસમાંથી સાઇન, બરાબર, એ રૂપાંતર થાય એ આપણે ખાસ ત્યાં આગળ જોયું. હવે ખાસ એક આવી રીતે આપણે સૂત્ર જે મેળવીએ તો આવું આપણે લખેલું, સાઇન x + y, આ સૂત્ર આપણે લખ્યું. તો આ સૂત્ર શું થશે? અહીંયા આગળ સાઇન x cos y + cos x sin y થશે. હવે વાયને બદલે x લેતા x લઈએ તો શું થશે? અહીંયા આગળ સૂત્ર સાઇન x અને x, તો આ થશે સાઇન x અને આ થશે કોસ x. આ કોસ x તો આપેલું છે અને આ વાયની જગ્યાએ સાઇન x થયું, એટલે આ થયું સાઇન 2 વખત એટલે સાઇન 2x થયું, અને આ સાઇન x કોસ x 2 વખત થયું એટલે સાઇન x * કોસ x. આવું એક સૂત્ર આપણને મળે. આ સૂત્રો આપણે યાદ રાખશું. સાઇન 2x, તો આવું હોય તો શું થાય આના પરથી? હવે આ સાઇન x હોય તો એના પરથી આપણે આવું લખી શકીએ કે 2 sin x/2 * cos x/2, આમ લઈએ. અને સાઇન 4x હોય તો એના બરાબર 2 sin 2x * cos 2x લખશું. આ બધા સૂત્રો એક જ પ્રકારના છે. આવી રીતે તો સાઇન છેલ્લે તમને સાઇન 2θ એટલે શું મળ્યું? થીટા લઈએ તો 2 sin θ * cos θ. આ સૂત્ર તમારે યાદ રાખી શકે. બરાબર. હવે તેવું કોસ માટે આપણે વિચારીએ. કોસ તો આપણે સૂત્ર લઈએ, બરાબર. તો શું થાય? કોસનું સૂત્ર લઈએ
કોસનું સૂત્ર છે કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ પ્લસ છે એટલે કોસ એક્સ કોસ વાય અહીં પ્લસ છે એટલે માઇનસ સાઇન એક્સ સાઇન વાય થશે, બરાબર. હવે આ સૂત્રમાં વાયને બદલે એક્સ લેતા શું ફેરફાર થશે? કોસ એક્સ અને ફરીથી અહીં એક્સ લખ્યું તો આ થશે કોસ એક્સ, આ પણ વાયની જગ્યાએ કોસ એક્સ, આ થશે સાઇન એક્સ અને વાયની જગ્યાએ આ પણ સાઇન એક્સ થશે. એટલે કે કોસ 2x આના બરાબર થશે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આવું આપણે સૂત્ર મળ્યું. હવે આપણે અહીંયા આગળ 1 માઇનસ સાઇન સ્ક્વેર લખીએ તો કોસ સ્ક્વેર એક્સ મૂળભૂત નિત્યસમ અને આ તો સાઇન સ્ક્વેર તેનું તે રહેવા દે આવી રીતે, તો આપણને આ મળશે સૂત્ર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. પરંતુ અહીં બદલીએ તો કોસ 2x છે, આ કોસ સ્ક્વેર એક્સ તેનું તે જ રાખીએ, પરંતુ આ માઇનસ છે આની 1 માઇનસ કોસ સ્ક્વેર લખીએ તો શું મળે? તો આ થશે કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 અને પ્લસ કોસ સ્ક્વેર એક્સ. એટલે કે શું થયું? 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. 3 સૂત્રો મળ્યા અહીંયા. કયા? કોસ એક્સ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ અને આ 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 એક કિંમત ઉપરથી આવી રીતે. જો સાઇન 2x બરાબર 2 સાઇન એક્સ કોસ એક્સ, આ સૂત્ર ભાઈ આપણે મેળવીએ છીએ, જે આપણે આ બતાવ્યું નથી. અને કોસ 2x એટલે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 અથવા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આ સૂત્ર પણ હજી આપણે લખીએ છીએ, બરાબર, એ પણ આપણે મેળવી શકીએ, બરાબર. હવે આ સૂત્રની મદદથી થોડોક સહેજ ફેરફાર કરો. જો ફરીથી આપણે શું મેળવ્યું તો હું ફરીથી લખું. જો કોસ 2x ઇક્વલ ટુ આમ લખ્યું ને 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે આ માઇનસ 1ને આ બાજુ લઈ જાઓ તો 1 પ્લસ કોસ 2x ઇક્વલ ટુ શું થાય? 2 કોસ સ્ક્વેર એક્સ થાય. હવે આવું આમ લખું તો કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 પ્લસ કોસ 2x પ્લસ 2 થાય. હવે હું આમ લખું તો કોસ એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 પ્લસ કોસ 2x 2 થાય. આવું એક સૂત્ર પણ મળે. તે રીતે કોસ 2x બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, તો આને આ બાજુ લઈ જાઓ તો 2 સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2x થાય. માટે સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ કોસ 2x બાય 2 થાય. અને અહીંયા આગળ હું સાઇન એક્સ લખું ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ 2x અપોન 2 થાય. આવી રીતે આપણને કિંમતો મળે, અલગ અલગ કિંમતો. એટલે એ કિંમતો બધી સાથે લખીએ તો આપણને આવી રીતનું મળે કે 1 પ્લસ કોસ 2x તો શું થાય?
1 માઇનસ કોસ 2x તો શું મળે? આના પરથી હવે આપણને ખબર પડી. જ્યારે પ્લસ હોય ત્યારે 2 cos સ્ક્વેર એક્સ થાય અને અડધું થાય. હા, અને માઇનસ હોય ત્યારે 2 sin સ્ક્વેર એક્સ થાય. આમ હોય તો 1 પ્લસ કોસ થીટા હોય અથવા 1 માઇનસ કોસ થીટા હોય જ્યારે સાબિત કરવાનું હોય ત્યારે. તો આ શું થાય? 2 cos સ્ક્વેર થીટા બાય 2 એનાથી અડધું. આ 2x તો x, 2x તો x, તો આ થશે વચ્ચે માઇનસ, તો 2 sin સ્ક્વેર એક્સ થીટા બાય 2 થાય. આ સૂત્રો આપણે યાદ રાખવાનું. અલગ અલગ નહીં, પ્લસ કે માઇનસ હોય તો એના પરથી, પણ જ્યારે સ્ક્વેરવાળું છે તે અડધું થશે. આના ઉપરથી આપણે કિંમતો શોધવામાં પણ એ સરળતા રહેશે. પરંતુ આ જે કિંમતો જે આપણે જોઈ કે આ જે બીજી કિંમત sin 2x બરાબર 2 sin x cos x, અને એક આ સૂત્ર યાદ રાખવાનું 2 tan x upon 1 plus tan square x. sin 2xમાંથી tan xમાં જવાનું, એ આ સૂત્રની મદદથી આપણે સાબિત કરી શકીએ. અહીંયા આની મદદથી પણ આ સાબિત કરી શકીએ. જ્યારે સાઇન હોય તો નીચે પ્લસ, કોસ હોય તો નીચે પ્લસ, ઉપર માઇનસ. અને tan 2x જો લખવું હોય તો આ ભાગ્યા આ, અહીંયા આગળ લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે tan 2x બરાબર શું થાય? તો આના છેદમાં આ 1 પ્લસ tan x એ નીકળી જશે, તો 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ આપણને મળશે. આ સૂત્ર મળે. તો sin 2x, cos 2x અને tan 2xનું કન્વર્જન્સ, ટેનમાં રૂપાંતર, એ દાખલા આપણે સાબિત કરવાના હશે ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ ખાસ કરશું. બરાબર? એટલે અહીંયા આગળ જે ફરીથી જો લખ્યું sin 2x, 2 tan x, 1 માઇનસ tan સ્ક્વેર એક્સ, અને sin 3x, cos 3x અને tan 3x અને cot 3xની કિંમત તમારામાં નથી, તો તે પણ લખી શકાય. એ સૂત્રો પણ ટેક્સ્ટબુકમાં સાબિત કરવાના પરિણામ રૂપે આપેલા પ્રમેય તરીકે આપણે એને સ્વીકારેલા છે. એ બહુ સારા સૂત્રો છે, સાબિત કરી શકાય, પણ અત્યારે આપણે સૂત્ર તરીકે આપણે અહીંયા આગળ લઈએ છીએ. બરાબર? એ સાબિત કરવાનું તમને હોમવર્કમાં આપ્યું મેં, કરશો ને? બરાબર, સરળ છે. તો સૂત્ર યાદ રાખવાનું. sin 3x એટલે શું? 3 sin x માઇનસ 4 sin ક્યુબ એક્સ. cos 3x એટલે 4 cos ક્યુબ એક્સ માઇનસ 3x. જો sin 3x એટલે 3 sin x માઇનસ 4 sin ક્યુબ એક્સ, અને cos 3x એટલે પહેલાં 4 cos ક્યુબ એક્સ માઇનસ 3x, અને tan 3x એટલે 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ, અને નીચે 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. મિત્ર ફરીથી tan 3x 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ. આ 3 જે અહીં જાય, જતાં જતાં રસ્તામાં થોડીક શક્તિ ઓછી થઈ જાય, એટલે અહીં આગળ 1 છે, અહીં 3 અને એક ઓછી 1 3 2, એટલે 1 3 2. આવું યાદ રાખવાની એક ટેકનિક છે. 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ, તો 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. આ અહીં પાછળ જાય, અહીં આ બાજુ, એટલે ઓછું થાય, એટલે 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ લખવાનું, એવો રિવાજ છે. અને cot 3x લખો તો આ ઉપર, આ જે છે ઉપર જાય, ઉપરનું નીચે, આગળનું પાછળ, પાછળનું તે. તો cot 3x એટલે શું થાય? 3 tan સ્ક્વેર એક્સ માઇનસ, અને આ tan ક્યુબ એક્સ માઇનસ 3x. એટલે આવા જે સૂત્રો છે એ તમારે ખાસ યાદ રાખવાના. એટલે અહીંયા આગળ આપણે સૂત્રો છે ને મિત્રો, એ જો વ્યવસ્થિત રીતે તમે યાદ કરશો ને તો કામ બધું સરળ થશે એકદમ. એટલે આ sin 2x અને 3x, આ બધા સૂત્રો એટલા ઇમ્પોર્ટન્ટ. એ એક વાર યાદ રહી ગયા એટલે દાખલા ગણવામાં, સાબિત કરવામાં ફટાફટ એનો ઉપયોગ થઈ શકે. પણ હું એ કોટ લખતો નથી, cot 3xની કિંમત, કારણ કે તે કિંમત તમારે
અહીંયા આગળ ટેક્સ્ટ બુકમાં લખેલી પણ સૂત્રો તરીકે આપણે એને સ્વીકારી લેવું જોઈએ. પણ એને યાદ રાખવાની મેં ટેકનિક ને અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય, આગળનો ભાગ પાછળ આવે, પાછળનો આગળ જાય, એટલે ટેનમાંથી કોટ સૂત્ર તમારે સરળતાથી સાબિત થઈ શકે. તો આ જે સૂત્રો છે, આજે મેં તમને એક સૂત્રોની યાદી બતાવી. તે યાદી આપણી ટેક્સ્ટ બુકની અંદર તે આપણે છેલ્લે પાને અંદર આપેલી છે, બરાબર. તે તમે યાદ કરી શકો. એ એક વ્યવસ્થિત રીતે તમે લખશો તો તમે બધા સૂત્રો એક સાથે તમને યાદ રહી જશે, ફટાફટ સૂત્રો, બરાબર. કારણ કે એક સરસ મજાની યાદી અને જો સૂત્રો જો આપણને આવડતા હોય તો એ બધી વાતો આપણે સારી રીતે એ કરી શકીએ. એટલે તો તમને સૂત્રોની યાદી અલગ તમારે બનાવવી નહીં પડે, બરાબર. અને આ બધા સૂત્રો યાદ કરશો તો એના ઉપરથી દાખલા તમને સરળતાથી કરી શકશો. અને આગળ જે આના ઉપરથી જે બીજા સૂત્રો, સમીકરણો, ત્રિકોણો એનો જે અભ્યાસ છે તે આપણે આગળ લઈશું. અસ્તુ, નમસ્કાર.